ભાજપાની અંદર દંડ અને દંડાના કારણે સામેના લોકોને ડરાવવાનું અને સામેના લોકોની સાથે સાથે વિધિનથી પક્ષની અંદર પણ કોઈ પણ પ્રકારની વાસ્તવિક વાત કરવા જાય તો તેમને પણ દબાવવાના, એમના કચ્ચા ચીઠા ખોલી નાખવાની અને એમને દબાવવાની પ્રવૃત્તિ ચાલે છે. વિપક્ષમાં ભલે કોઈ પણ પાર્ટી હોય, પણ એમની સૌથી મજાની વાત એ છે કે જો સત્તા પક્ષ તરફથી કોઈ એવા નિવેદન આવે જે ખરેખર સ્વીકારવા લાયક હોય, સમજવા લાયક હોય અને સાથે સાથે વિપક્ષને ફાયદો કરવા લાયક હોય, તો પછી વિપક્ષ ક્યારે એ વાતનું વત્તેસર કરી નાખે, રાઈનો પહાડ કરી નાખે કે પછી આખી વાતને મારી તોડીને ક્યારે સરકારને ઘાટમાં લઈ લે એ નક્કી ના કહેવાય. એવું જ કંઈક થયું છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે. એમનાથી કંઈક એવું નિવેદન અપાઈ ગયું કે વિપક્ષ મોજમાં આવી ગયું અને ભાજપમાં પિન ડ્રોપ સાયલેન્સ. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પાછલા 20-25 વર્ષના અહંકારી શાસનના કારણે લૂંટનો કારોબાર ચાલે છે. ભાજપનો ખેસ નાખો ને લૂંટના લાયસન્સ લઈ જાઓ તેવી નીતિના કારણે ભાજપા પોતે મોટી પાર્ટી બનવા માટે જે હથકંડા અપનાવ્યા અને એના કારણે જે રીતે ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર હોય, આવકનું પ્રમાણપત્ર હોય કે અન્ય કોઈ પણ ખેડૂતનો દાખલો હોય, તમામમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવવાની ભારતીય જનતા પાર્ટીએ તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી દીધી. બાકી મોટા ભાગે ગુજરાતમાં કાંડ અને કૌભાંડ, ભાજપનો ખેસ એટલે એને લૂંટવાનો પડવાનો, આપણે નકલી પીએમઓ અને સીએમઓ અધિકારીઓ જોયા ભાજપ સાથે સીધી સાંઠગાંઠ ધરાવતા હોય એવા અનેક નકલીઓના કારોબારે ગુજરાતને લૂંટી રહ્યા હતા. સાથોસાથ ગુજરાતની અંદર ખનીજ ચોરી, માટી ચોરી સહિત કિંમતી ખનીજની ચોરીના લૂંટના લાયસન્સ એ કાર્ગો શેર હોય સુરેન્દ્રનગર જિલ્લામાં કે સમગ્ર ગુજરાતમાં રેતી ચોરી, માટી ચોરી સહિતના કિંમતી ખનીજોની વાત હોય, એ લૂંટના લાયસન્સ ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારકોએ કઈ રીતે લૂંટી રહ્યા છે ગુજરાતને, એના પણ અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા. ત્યારે માનનીય નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલે જે વ્યથા અને ભાજપાને આ ભ્રષ્ટાચારની કથા જે લોકો સમક્ષ ખોલી મૂકી એ સર્વાંગીપણે સત્ય છે. એટલા માટે કે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે, એટલે કે તમે ભાજપનો ખેસ પહેરો, નીચે લૂંટફાટ ચલાવો અને એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો અને કાંડ અને કૌભાંડના કારણે કમલમમાં કરોડો રૂપિયા જમા થાય. આ લૂંટના કોથળા ભરીને કાળા નાણાં જે આવે છે એમાંથી ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ મનસૂબા સત્તા મેળવવા, સત્તા ટકાવવા અને સત્તામાં કોઈને પાડી દેવા માટે ઉપયોગ કરે છે. એ ગુજરાતે સારી રીતે જોયું છે. ત્યારે નીતિન કાકાએ જે આજે નિવેદન કર્યું હતું ગઈકાલે કડીની અંદરનું, જાહેર વ્યક્તિ તરીકે તેમનું આ મૂલ્યાંકન એ ભારતીય જનતા પાર્ટીનો ચાલચલન, ચરિત્ર, ચહેરાને ઉજાગર કરે છે. અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ પણ જામનગરમાં બોલી ચૂક્યા છે કે કાર્યકરો કોન્ટ્રાક્ટરો બની ગયા છે અને શું ધંધા કરી રહ્યા છે. એ જ રીતે આ વાત ફરી એક વખત વરિષ્ઠ નેતા તરીકે, જાહેર જીવનના વ્યક્તિ તરીકે કીધી છે. ત્યારે ગાંધી સરદારના ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની લૂંટના કારણે ગુજરાતની નામોશી થાય છે. ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાન બદલે ગાજવાનું કામ કરે છે. ભૂપેન્દ્રસિંહ બીજેપીનું કૌભાંડ, ભારતીય જનતા પાર્ટીનો ખેસ, સટ્ટાકાંડ, બેટિંગનું કાંડ, ઓલામાં કેસ ભાજપનો ખેસ પહેરીને કરવાનું, ડ્રગ્સ અને દારૂના હેરાફેરી ભાજપનો ખેસ પહેરીને ગાડીની આગળ લગાડી દેવાનું પાયલોટિંગ માટે. આવા અનેક કિસ્સાઓની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાર્ગો શેરનો મોટા પાયે ભ્રષ્ટાચાર, તો પણ એમાં કોણ? ભાજપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પરિવાર, સીધા ગળામાં ખેસ ભાજપાનો. અને એ રીતે જ ગુજરાતની અંદર તમામ પ્રકારના ગોરખ ધંધા, કાંડને કૌભાંડમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાજપાના નેતાઓ ગળામાં ખેસ પહેરીને લૂંટનો કારોબાર ચલાવે. સહકારી ક્ષેત્ર હોય કે સરકારી ક્ષેત્ર હોય. ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે હવે તો નીતિનભાઈ પટેલ બોલ્યા છે, ભાજપાના ભ્રષ્ટાચારી ચહેરાને ઉજાગર કરતું નીતિનભાઈના નિવેદનથી સરકાર કાંઈ શીખ લેવા માંગે છે? ગુજરાત અને ગુજરાતીઓને કાંઈ રાહત આપવા માંગે છે? આનો જવાબ પણ ભાજપાના નેતાઓએ આપવો પડશે. કારણ કે આ ગુજરાત અને ગુજરાતીઓના લૂંટના લાયસન્સના કારણે જે રીતે પરિસ્થિતિ નિર્માણ થયું છે તેમાં સામાન્ય નાગરિક, મધ્યમ વર્ગનો નાગરિક ગુજરાતનો લૂંટાઈ રહ્યો છે અને ભાજપાના નેતાઓ પહેલવાન થઈને, મદમસ્ત થઈને કરોડો રૂપિયાના બેંક બેલેન્સ બનાવી રહ્યા છે. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. વિપક્ષ તરફથી ઘણીવાર એવા નિવેદનો સામે આવતા હોય છે કે ભાજપનો ખેસ નાખો ને લૂંટના લાયસન્સ લઈ જાઓ.
વિપક્ષના મતે ભાજપની નીતિમાં ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર હોય, આવકનું પ્રમાણપત્ર હોય કે અન્ય કોઈ પણ ખેડૂતનો દાખલો હોય, તમામમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી ભારતીય જનતા પાર્ટીએ તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી ગુજરાતમાં કાંડ અને કૌભાંડની એક નવી પ્રથા ચાલુ કરી હોય એવું લાગે છે. ટૂંકમાં ભાજપનો ખેસ પહેરો એટલે એને લૂંટવાનો પરવાનો મળી જતો હોય છે. આપણે નકલી પીએમઓ અને નકલી સીએમ અધિકારીઓ જોયા જે ભાજપ સાથે સીધે સીધી સાંઠગાંઠ ધરાવતા હોય છે. વિપક્ષના મતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જે વ્યથા અને ભ્રષ્ટાચારની કથા કહી તે સત્ય છે. કડીના ડરણ ગામની વિદ્યાલયમાં અમૃત મહોત્સવના લોકાર્પણમાં નીતિન પટેલનો જે કટાક્ષ સાંભળવા મળ્યો તે રાજકારણમાં પણ ઘણા બધા દલાલ થઈ ગયા છે. જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે. આ જ દલાલો બીજેપીની ઓળખાણ આપી તેમનું કામ અધિકારીઓ પાસે ફટાફટ કરાવી લે છે. ફરીવાર કહી દઉં, આવું હું નહીં, આવું નીતિન પટેલ કહી ગયા છે. તો આ દરેક જે વાત જે થઈ, જે નીતિન પટેલ દ્વારા કરવામાં આવી એક સ્ટેજ ઉપરથી, જાહેર મંચ ઉપરથી, વિપક્ષને બસ આટલું જ જોતું હતું. વિપક્ષને એક મોકો મળ્યો અને પ્રહાર ચાલુ થઈ ગયા, ગરમા ગરમી ચાલુ થઈ ગઈ. ગામથી લઈને ગાંધીનગર અને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે, એટલે કે ભાજપનો ખેસ પહેરો અને લૂંટફાટ ચલાવો, એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં પણ જાય છે. વિપક્ષના મતે કાંડ અને કૌભાંડના કારણે કરોડો રૂપિયા કમલમમાં જમા થાય છે. આ લૂંટના કોથળા ભરીને આવેલ રૂપિયાથી બીજેપી પોતાના તમામ મનસૂબા સત્તા મેળવવા અને ટકાવવા અને સત્તામાં કોઈને પાડી દેવા માટે ઉપયોગ કરે છે. નીતિન પટેલનું નિવેદન બીજેપીની ચાલચલન, ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે. જોકે નીતિન પટેલ એક જ આવી રીતે બોલ્યા છે એવું નથી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ જામનગરમાં બોલી ચૂક્યા છે કે કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયા છે અને શું ધંધા કરી રહ્યા છે. ગાંધી સરદારના ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની લૂંટના કારણે ગુજરાતની નામોશી થાય છે. ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાને બદલે ગાજવાનું કામ કરે છે. જોકે લિસ્ટ ઘણું લાંબુ છે. ભૂપેન્દ્રસિંહ બીજેડીનું કૌભાંડ તમે સાંભળ્યું જ હશે, જેમાં પણ ભારતીય જનતા પાર્ટીના ખેસ સામે આવ્યા હતા. બેટિંગનું કાંડ, એમાં પણ બીજેપીનો ખેસ. દારૂની હેરાફેરીમાં ભાજપનો ખેસ પહેરીને ગાડીની આગળ પ્લેટ લગાડી હોય અને એનું પાયલોટિંગ કરવાનું થતું હોય, એમાં પણ બીજેપીનો ખેસ અને ખેસ બંને આપણને દેખાયા હતા. ખરેખર નીતિનભાઈ પટેલ જે બોલ્યા છે તેનાથી ભાજપના ભ્રષ્ટાચારના ચહેરાઓ ઉજાગર થતા હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. ભાજપાની અંદર દંડ અને દંડાના કારણે સામેના લોકોને ડરાવવાનું અને સામેના લોકોની સાથે સાથે વિધિંદી પક્ષની અંદર પણ કોઈ પણ પ્રકારની વાસ્તવિક વાત કરવા જાય તો તેમને પણ દબાવવાના, એમના કચ્ચા ચીઠા ખોલી નાખવાની અને એમને દબાવવાની પ્રવૃત્તિ ચાલે છે. જે રીતે આપના માધ્યમથી સામે આવે છે હકીકત, પણ ભાજપામાં આ જે લડાઈ છે એ સત્તા મેળવવા માટે અને જનસેવા માટેની નથી, પણ ભ્રષ્ટાચારના લાયસન્સ ઉપર કોણ કબજો કરે અને કોણ મેઇન ડિસ્ટ્રીબ્યુટર ભ્રષ્ટાચારનો બને તે માટે આ સેવા સદન ઉપર કબજો કરવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આ લૂંટના મોટા પાયે કરોડો રૂપિયા પ્રજાને બદલે પોતે કઈ રીતે શેરવી શકે તે માટે આ રીતે ભાજપામાં એક ભ્રષ્ટાચારનો આખો ખેલ ચાલી રહ્યો છે અને ખેલને કારણે બરાબરની લડાઈ, આંતરિક લડાઈ ચાલી રહી છે. હકીકતમાં ભાજપાની આ લડાઈ જનતાની સેવા માટે નથી, જનપ્રતિનિધિ બનીને લોકોને ન્યાય આપવા માટે નથી, પણ આ કેમ ખાઈ ગયો ને હું કેમ રહી ગયો એ હુસાતુસીની લડાઈના કારણે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે. એક વળવી વાસ્તવિકતા છે અને એટલા માટે જ ભાજપામાં સાઠ મારીને જે પરકાષ્ઠા ઉપર ચાલી રહ્યું છે સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે, પણ અંતે તો ભોગ બને છે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની નાગરિકો, ગુજરાતની નગર વિસ્તારમાં રહેતા નાગરિકો, એનો સીધો ભોગ બને છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.